थोड़े काल तक राह लगा तो है, लेकिन वो लंगड़ा हो जाता है, उसको आधार नहीं रहता। ये सुंदर बात है। आधार आगे सब छूटी गई। आधार वगैरह नहीं वस्तु थी। आधार वगैरह अभी क्या सुधी करते क्या सीटा ઘણી પરફેક્ટ અને ઊંચા પ્રકારની સ્થિતિ અને ઊંચા પ્રકારની ભાષા, સ્થિતિ ઊંચા પ્રકારની ભાષા સામગ્રી શોધી શકે. मैं तो कभी भी नहीं हिलने वाला खूटा हूँ. हमारे मित्रों, मैं तो कभी चलने वाला नहीं ऐसा खूटा हूँ. चलने बदले हिलना ठीक है. परिणाम आते हैं और जाते हैं. परिणाम आओ ए जाओ. कोई आवण हार कोई जावण हार. मैं तो जानू था एक कोई उपजे ने कोई वीरसे है. हाँ जी. देखो देखो परिणाम आते हैं और जाते हैं, मगर मैं तो खूटे की तरह अचल ही रहता हूँ. વધવાની ખીલવાની વાત તો ક્યાં રહી. એ સૂત્ર બહુ સારું આપણે મળી ગયું. પરલક્ષ ભાવ સૂત્ર હતું એ. તો પરના લક્ષે જ્ઞાન થાય નહીં, પરના આશ્રય ન થાય તો હતી વાત. પણ આ તો જ્ઞાનનો એ જ પરલક્ષ ભાવ. પરના લક્ષે જ્ઞાનની ઉત્પત્તિ નથી. बहिर्मुख होने से ज्ञान खिलता नहीं, अंतर्मुख होने से भीतर से ही केवल ज्ञान प्रकट हो जाता है. अपनी ओर ही देखने की बात है. 42 एक जिज्ञासु, आत्मा को ही पकड़ने की बात है. एवं प्रश्न करो. जवाब, पकड़ना क्या, मैं तो स्वयं ही हूँ. पकड़ना क्या है, मैं तो स्वयं ही हूँ. पकड़ना पकड़ना सब परिणाम की अपेक्षा से कहने में आता है. परिणाम अपनी ओर झुका तो परिणाम की अपेक्षा से आत्मा को पकड़ा, ऐसा कहने में आता है. बाकी मैं तो स्वयं ही हूँ. पकड़ना पकड़ना क्या है. मेरे तो कुछ पकड़ना पकड़ना नहीं है. प्रिय और मेरी ओर झुकी तो प्रिय ने पकड़ा आत्मा को, बस कहा जाता. આખી ઉપદેશની પદ્ધતિ છે પર્યાય સાપેક્ષથી જ હોય છે. એટલે જે મંત્ર મૂક્યો છે કે વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવી શકાય છે, પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. અહીંયા સુધી લાગુ પડે. पर्याय તમે અંતરમાં વાળો એમ બધું આવે ને. બધું આવે. હા હા. आत्मा को पकड़ो, पकड़ना क्या है, मैं तो स्वयं ही हूँ. ઉપદેશ ભેદથી હોય છે, અનુભવ અભેદથી હોય છે. એટલે બહુ મોટો ફેર છે. સહી વાત. ઉપદેશ ભેદથી જ આપી શકાય છે. અભેદનો ઉપદેશ જ ન હોય, અનુભવ હોય. વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. શબ્દ બહુ સારો છે. બરાબર. જે રીતે કહેવાય છે એ ગ્રહણ કરવા યોગ્ય નથી. હા, એના વાક્ય ને પકડવું જોઈએ, વચનને ન પકડાય. શ્રી ગુરુ શું કહેવા માંગે છે એનું હૃદય જાણી લેવું જોઈએ.
વાંચું છું ને, हाँ जी એમાં એક બહુ સારો બોલાયો, हाँ દ્રષ્ટિના નિદાન વાંચું છું, हाँ जी ગુરુદેવના શબ્દો ચાર એમાં એમ કહ્યું ને કે ભવિષ્યની પર્યાય અને જે પર્યાય વિદ્યમાન નથી એ જણાઈ જાય છે, તો પછી વિદ્યમાન દ્રવ્ય કેમ ન જણાય? કેમ ન જણાય? જણાય જ, બરાબર. જે પર્યાય વિદ્યમાન નથી એ જણાઈ જાય છે, અત્યારે હાજર નથી हाँ जी એ જણાઈ જાય છે, તો વિદ્યમાન ભગવાન આત્મા કેમ ન કેમ ન જણાય? જણાય? ઓહો, ઓહો. બરાબર. એ અંતરની વાત આની કહી. हाँ बराबर. અત્યારે હાજર નથી પર્યાય એ જણાઈ જાય છે, તો હાજર છે એ ન જણાય? ભગવાન આત્મા એ વિદ્યમાન છે, विद्यमान છે. વિદ્યમાન નથી એ જણાય, હા. અને વિદ્યમાન ન જણાય અરે એમ કે છે. બહુ સરસ વાત કરી. પોતાથી વાત કરી એ તો એમ જ કે हाँ बराबर. સમજવું એ સમજે. પૂછવું હોય તો પૂછાય, રૂબરૂ હોય તો કે વિદ્યમાન નથી એ જણાય છે, એટલે શું જણાય છે તમને? વિદ્યમાન કઈ નથી ને કઈ જણાઈ ગઈ? અત્યારે વિદ્યમાન નથી ને જણાઈ ગઈ કઈ પર્યાય તમને જણાઈ ગઈ? કોને પડી છે કોને? ચાલો આગળ. अपने द्रव्य में दृष्टि तादात्म्य होते ही ज्ञान प्रमाण हो जाता है. દ્રષ્ટિપૂર્વક જ્ઞાનની આ બે ખૂબ ચર્ચા છે. દ્રષ્ટિપૂર્વક જ્ઞાન થાય જ છે, એ જ્ઞાન પ્રમાણ બેને જાણે છે, અનંતને જાણે છે. अपने द्रव्य में दृष्टि तादात्म्य होते ही ज्ञान प्रमाण हो जाता है. श्रद्धा सम्यक થઈ ज्ञान प्रमाण हो जाता है तब ज्ञान सभी बातें जान लेता है. કાંઈ જાણવું બાકી હતું? આ પૂર્ણ અનંત પર્યાય એ બધું જાણી લે છે જ્ઞાન. बहुत अच्छा. એટલે ધ્રુવનું ઓલમલ લેતા દ્રષ્ટિ પ્રગટ થઈ તો જ્ઞાન ઉત્પાદે ધ્રુવ ત્રણને જાણી લે જાણી લે. એમ. ઉત્પાદે ધ્રુવમાં બધું આવી ગયું. बराबर. ઉત્પાદેથી ધ્રુવ આત્માને हाँ, कई અને ઉત્પાદેથી ધ્રુવ આત્માને એક સમયમાં હું જાણું. जानो છો. બધી જગ્યાએ એક સરખી વાત. समझी बात. શબ્દો જુદા એ વાક્ય સરખું. એ આ વાત કરી કેમ? हाँ जी બરાબર ને? एकदम बराबर. જે માલે जब अपनी ओर से खिसक कर बाहर जाने का ही निषेध है तो अशुभ में जाकर पर में रस पड़ जावे, तब तो दृष्टि अपने द्रव्य में रही ही कहाँ, वह तो पर में ही चली गई. આમાં જો એવી સરસ વાત કરી છે ને, અશુભ में जाकर, रस અશુભ में તો જાય છે પણ પર में રસ પણ જાવે. અશુભમાં તો જાય છે સાધકની પરિણતિ, પણ રસ નથી પડતો એમ કે છે. જો રસ પડી જાય એટલે એકત્ર થઈ જાય, એકાકાર થઈ જાય એની અંદર પાપના પરિણામમાં, તો દ્રષ્ટિ ખોટી થઈ જાય. બરાબર છે. બધી વાત એમની એક વાત એકદમ બરાબર છે. બરાબર છે. પિસ્તાલીસ. અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. એટલે ઉત્પાદે ધ્રુવયુક્તમ સત જે અનેકાંતનું સૂત્ર છે, હાજી એટલે અનેક ધર્મ આવી ગયા. અનેકાંત એટલે અનેક ધર્મ. અનેક ધર્મ. એમાંથી સમ્યક એકાંત કાઢવું જોઈએ. બરાબર. એ મને બહુ ગમે છે આખી છે. મને બહુ श्रीमद ગમતું હતું આ વાક્ય. जी का यह वाक्य मुझे बहुत प्रिय लगता है. કેમ કે આખું જૈન દર્શન સમાવી દીધું એને. ઉત્પાદે ધ્રુવયુક્તમ સત આવી ગયું હાજી. અને એમાં ઉત્પાદને ગૌણ કરી લક્ષ છોડીને ધ્રુવ લક્ષ કરવું, સમ્યક એકાંત થઈ ગયું. બરાબર. જ્યાં સમ્યક એકાંત થયો
ત્યાં ઉત્પાદિત ધ્રુવયુક્તમ સત્તું જ્ઞાન ક્યાં છે એટલે આમાં જ છે બધી રમત અંદર જ છે, બહારમાં તો કઈ છે. એમાંથી સમ્યક એકાંત કાઢવું હા, અને પછી સમ્યક એકાંત પૂર્વક અનેકાંત સાચું. પેલું અનેકાંત વિકલ્પાત્મક હતું, વિકલ્પાત્મક હતું. પછીનું અનેકાંત, પછી સમ્યક એકાંત નિર્વિકલ્પ, સમ્યક અનેકાંત નિર્વિકલ્પ. दूसरे से જૈન દર્શન ખરેખર આ શ્રદ્ધા ને જ્ઞાન એ બે વચ્ચેની ગૂંચ છે. એ ગૂંચ ખ્યાલમાં આવી જાય તો કામ થઈ જાય. જ્ઞાનનો જેટલો વિષય છે એટલો શ્રદ્ધાનો વિષય છે એમ નથી, એમ નથી. અને શ્રદ્ધાનો જેટલો વિષય છે એટલો જ જ્ઞાનનો વિષય છે એમ પણ નથી. બરાબર. જેટલો જ્ઞાનનો વિષય છે એટલો શ્રદ્ધાનો વિષય નથી, બરાબર. અને જેટલો શ્રદ્ધાનો વિષય છે એટલો જ જ્ઞાનનો વિષય છે એમ નથી. બરાબર. આશ્રય માટે બરાબર જ છે, હા, પણ આ જાણવાની અપેક્ષા એ છે એમ છે. એ તો પોતે સમજે તો થાય છે. સુરતા 46 કઈ વિચાર આવે? હા, એમાં એમ અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિર્પદની પ્રાપ્તિ સિવાય અન્ય એટલું ઉપકારી નથી. બરાબર. તો અનેકાંતની જે વાત કરી છે, આપ જે કહો છો ને કે પ્રમાણનો જે વિષય છે એ ભેદ જ્ઞાન માટે છે. હા, ઈ વાત છે. હવે એને બદલે ઈ ઉપાધિ થઈ જાય અને એમાંથી સમ્યક એકાંત ન કરી શકે. એને અનેકાંત જે કહ્યું છે એ સમ્યક એકાંત કાઢવા માટે કહ્યું છે. એને બદલે અનેકાંત ને શ્રદ્ધાનો વિષય બનાવી દીધો છે બધા આખા જગતે. એક ગુરુદેવ જેવો નીકળ્યો. હાજી. નહીતર આખો આ જે 5 ભાવ છે એ જીવના ભાવ છે. ઉત્પાદિત ધ્રુવયુક્તમ સત્ય દ્રવ્ય છે, એવું તો ચાલે જ છે ને. હવે એ શ્રદ્ધાનો વિષય બની. નવ તત્વ રૂપે પરણમે છે એ આત્મા છે, બંધમોક્ષ રૂપે પરણમે છે એ જીવ છે. એ અનેકાંતની વાત કરી, અનેકાંતની પ્રમાણની વાત કરી. પ્રમાણનું વાક્ય છે બધું. એમાંથી વિધિ નિષેધ કરવું જોઈએ. હા, એમાંથી અસ્થિ નાસ્તિ અનેકાંત કાઢવું જોઈએ કે સામાન્ય તે હું ને વિશેષ તે હું નહીં. સામાન્યમાં વિશેષની નાસ્તિ છે એવું સામાન્ય તે હું. તો દ્રષ્ટિનો વિષય હાથમાં આવી જાય, સમ્યક દર્શન થાય, સમ્યક જ્ઞાન પણ થાય સાથે. એ સમ્યક જ્ઞાન પર્યાયથી સહિત, નિર્મળ પર્યાયથી સહિત જાણી લે છે. એ આપણે આવ્યું છે એ જ્ઞાનનો અંશ જાણે છે કે અંશ મારો છે, એટલું નિર્મળ અંશ જ્ઞાન જાણી લે છે મારો છે, એ આવ્યું તો એને દોષ નથી લાગતો, પર્યાય દ્રષ્ટિ થતી નથી. અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ ઉપકારી નથી. એટલે એ ભણી જાય 11 અંગ અનેકાંતનું સ્વરૂપ, પણ કાંઈ હાથમાં ના આવે. उसमें से सम्यक एकांत निकालना चाहिए. आप कहते हैं ना प्रमाणના વિષયમાંથી નિશ્ચય નહીં કાઢે તો જ કામ, અને એ વિધિ નિષેધથી નીકળે. બરાબર. કેમ કે પ્રમાણ પોતે વિધિ નિષેધ રૂપ નથી. નહીં. પ્રમાણમાં તો બે છે આવે. શુદ્ધ પણ છે, અશુદ્ધ પણ છે, અનિત્ય પણ છે, નિત્ય પણ છે, એક પણ છે અને અનેક પણ છે આવે. હવે દહીંમાં તમે પ્રવેશ કરો ત્યારે એક રૂપ છે ને અનેક રૂપ નથી. નિત્ય છું ને અનિત્ય નથી, શુદ્ધ છું અને અશુદ્ધ નથી, અકર્તા છું ને કરતા નથી. એમ છે નથી આવે, ઓમાં છે આવે, પછી છે નથી આવે. એ છે નથીના જે વિકલ્પો છે એમાં પણ જે નિષેધના વિકલ્પો એ ગળવા જોઈએ અને આ વધવા જોઈએ. વધતા વધતા જે વિકલ્પ થઈ જવાય છે, મધ્યસ્થ થઈ જાય. પછી સ્વભાવ પર જવું જોઈએ ને.